અંબાજી જતા લોકો માટે મહત્વના સમાચાર। અંબાજી ગબ્બર પર 6 દિવસ માટે રોપવે સેવા બંધ રહેશે। વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીના કારણે રોપવે બંધ રહેશે। 3 માર્ચથી 8 માર્ચ સુધી અંબાજી ગબ્બર પર રોપવે સેવા બંધ રહેશે કેમ કે વાર્ષિક મેન્ટેનન્સ કરવાનું હોય છે રોપવેનું, જેની કામગીરી માટે થઈને 6 દિવસ માટે એટલે કે 3 માર્ચથી 8 માર્ચ સુધી અંબાજી ગબ્બર ઉપર જવા માટે જે રોપવે સેવા છે તે બંધ કરવામાં આવશે। અંબાજી ગબ્બર પર 6 દિવસ માટે રોપવે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેમ કે વાર્ષિક મેન્ટેનન્સની કામગીરી કરવાની છે, જેના કારણે 6 દિવસ માટે રોપવે સેવા બંધ રહેશે। 3 માર્ચથી લઈને 8 માર્ચ સુધી ગબ્બર ઉપર રોપવે સેવા બંધ રાખવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા રતન પાસેથી પ્રાપ્ત કરીશું। રતન, 6 દિવસ માટે રોપવે સેવા બંધ રહેશે તો કોઈ વૈકલ્પિક સુવિધા લોકો માટે કોઈ રહેશે ખરી? ચોક્કસ જે અંબાજીની વાત કરીએ જે રોપવેની જે અત્યારે જે 3 તારીખથી 9 તારીખ સુધી જે મેન્ટેનન્સને લઈને જે અત્યારે જે બંધ કરવામાં જે આવ્યું છે તેને લઈને હાલ તો કોઈ વ્યવસ્થા નથી। જે ભક્તોને જવા માટેની ઉપર જે પગથિયે જે ચડીને જવે ત્યાર સુધી રોપવે બંધ રહેશે, ત્યાર સુધી ચાલતા જઈને ચાલતા આવવું પડશે। તેને લઈને અત્યારે તો કોઈ રોપવે દ્વારાથી મેન્ટેનન્સને કામગીરી લઈને અત્યારે કોઈ બીજી વ્યવસ્થા કરવામાં નથી, એમાં માત્ર ચાલીને જઈને આવવાની વ્યવસ્થા કરવામાં છે। આભાર રતન જાણકારી આપવા માટે। તો અંબાજીમાં 6 દિવસ 3 માર્ચથી લઈને 8 માર્ચ સુધી રોપવે સેવા બંધ રહેશે। જે જૂનો રસ્તો હતો પગથિયા ઉપરથી જવાનો, એ જ રસ્તે ગબ્બર ઉપર જઈ શકાશે।